નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિષય ભૂગોળ, ધોરણ 11 આર્ટ્સ, એમાં પાઠ નંબર 7 ભૂમિ સ્વરૂપો। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે ભૌતિક ખવણ વિશે આપણે અભ્યાસ કર્યો। એની અંદર આપણે જોઈએ છીએ કે જુદા જુદા કણોનું વિભાજિત થાય છે, કણ વિભાજન, ખંડ વિભાજન, સ્તર વિભાજનો, એની વિશે ચર્ચા કરી અને છેલ્લે હિમ। તો એવો જ આપણે બીજો પ્રકાર જોઈએ રાસાયણિક ખવણ। તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા હોય ત્યારે પાઠ્યપુસ્તક બાજુમાં ખુલ્લું રાખજો, જેથી કરીને સમજવામાં સરળ મળે। તો રાસાયણિક ખવણ, ખડકોના બંધારણ અનેક ખનિજો જોવા મળે છે। તો ખડકોના બંધારણમાં અનેક પ્રકારના ખનિજો છે। તાપમાન, બાષ્પ અને વાયુઓના સંક્રમણ કારણે ખનિજોનું બંધારણમાં ફેરફાર થતો જોવા મળે છે। તો આ ખડકોની અંદર તાપમાન જોવા મળે છે, બાષ્પીભવન થાય છે, વાયુઓના સંપર્કમાં કારણે ખનિજોના બંધારણમાં ફેરફાર થાય છે અને ખડકો આને કારણેથી કેવા પડે છે? નબળા બને છે અને ખમણ પામે છે। આને કારણેથી ખવણ એટલે કે ધોવાણ પામે છે। આ ક્રિયાને રાસાયણિક ખવણ તરીકે ઓળખવામાં આવે છે। ઓક્સિડેશન અને કાર્બોનેશન તેમજ હાઇડ્રેશન પ્રક્રિયા ખૂબ જ જોવા મળે છે। આમાં ત્રણ પ્રકારની ઓક્સિડેશન, કાર્બોનેશન અને હાઇડ્રેશનની પ્રક્રિયા આની અંદર જોવા મળે છે। મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે પાણીમાં સંયોજન સ્વરૂપે લોહ તત્વોવાળા ખડકો પર ઓક્સાઇડ એટલે કાટ બનાવે છે, જે આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે। મોસમની હવામાં આબોહવા એને કારણે ધરાવતા પ્રદેશોમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે પાણીમાં સંયોજન સ્વરૂપે લોહ તત્વ એટલે લોખંડ ઉપર સૌથી વધુ અસર કરે છે। તો આપણે જોઈએ છીએ કે અવારનવાર લોખંડમાં કાટ લાગે છે, તો ઓક્સાઇડ જે પ્રક્રિયા થાય છે, તો લોખંડ ઉપર કાટ લાગવું એનો મુખ્ય છે ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે। વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનમાંથી મંદ કાર્બન ડાયોક્સાઇડ, ખાસ યાદ રાખજો, વરસાદમાં પાણીમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનના મંદ કાર્બોનેટ એસિડ મળે છે અને ખનિજો ઉપર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ તેનું રૂપાંતર થતું જોવા મળે। વરસાદના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ સંયોજન રૂપે મંદ સ્વરૂપે કાર્બોનેટ એસિડ મળે છે અને ખનિજો ઉપર રાસાયણિક ક્રિયા કરી અને કાર્બોનેશનનું રૂપાંતર થાય છે। આ ક્રિયાને કાર્બોનેશન કહેવામાં આવે છે। તેનાથી ખડકો નબળા પડી વિઘટન પામે છે। આને કારણેથી ખડકો કેવા બને છે? નબળા પડે છે અને વિઘટન પામે, જેમાં ચૂનાના ખડકો, આરસ પાણ જેવી અસરો જોવા મળે છે। આમાંથી ચૂનાના પથ્થરો બને છે અથવા આરસ પાણાના જે ખડકો છે એનું નિર્માણ થતું જોવા એમાં પ્રક્રિયા થાય છે। પછી ગતિશીલ બરો, તો જે પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે અને તેમ કરતાં તે ખડકોને ધોવાણ કરે છે, તેવા બરોને ગતિશીલ બરો કહેવાય છે। ગતિશીલ બરો એટલે એ પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે અથવા ખડકોનું ધોવાણ થાય છે, એને ગતિશીલ બળ કહેવાય છે। જેમાં વહેતું જળ, જેમાં આપણે કહીએ તો કે નદી, એનું વહેતું બળ ગતિશીલ બળ છે। પછી હિમનદી, હિમાલયમાંથી નીકળતી બરફવાળા વિસ્તારોમાંથી નીકળતી નદીઓ। પછી પવનો, ભૂમિગત જળ, ભૂમિ ઉપર રહેલું જળ, સમુદ્રના મોજાઓ, સમાંતર રીતે આ બધા ગતિશીલ બળો છે। આ બળોને કારણેથી ઘસારો લાગે છે, ઘર્ષણ થાય છે, પરિવહન થાય છે અને નિરપેક્ષ કાર્ય દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના થતી જોવા મળે છે। પછી વહેતું જળ અથવા નદી, તો ભૂસપાટી પર ઊંચા ઢોળાવાળા ઉપરથી નીચા ઢોળા પર ગુરુત્વાકર્ષણ બળને કારણે તે નિર્ધારિત વહન માર્ગમાં સ્વાભાવિક રીતે વાહનો જળ પ્રવાહ થતો જોવા મળે છે। આપણે ભૂમિ સપાટી પર તો જળ તો ક્યાં જોવા મળે? તો મોટા ભાગે જે ઊંચા વિસ્તારોમાંથી નદી નીકળી અને નીચા ઢોળાવાળા તરફ નદીઓ વહેતી જોવા મળે, જ્યાં ગુરુત્વાકર્ષણ બળને કારણે આ નિર્ધારિત રીતે નદીનો જળ પ્રવાહ વહેલો જોવા મળે છે। વળી વહેતું જળ માર્ગમાં આવતી ઢોળાવ સંબંધી વિષમતાઓને દૂર કરીને વિશિષ્ટ ભૂસ્તરવાળું નિર્માણ કરે છે, જેને એને આવતા અવરોધક બળો છે, જે પર્વતો, પથ્થરો તોડી ઘસારો લાગી અને આમ નદીઓનું કાર્ય ઘર્ષણ, પરિવહન અને નિરપેક્ષ એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું જોવા મળે છે। આપણે નદીની અંદર આવતા અવરોધક બળોને આપણે જોઈએ કે નદીના આજુબાજુનો કાંઠો આપણે ધોવાઈ ગયેલો જોવા મળે, તો આવતા જેને આજુબાજુમાં વિઘટન આવતા હોય કે નદીના પ્રવાહમાં રોકાણ કરતા હોય એને ઘર્ષણ કરી અને પરિવહન અને નિરપેક્ષપણે આ ત્રણ બાબત ઉપર નદી કાર્ય થતું જાય છે। ઘર્ષણ કાર્ય એટલે શું? તો નદી પોતાના માર્ગમાં આવતા ખડકોને તોડી અને વહન બોજોને દૂર સુધી છૂટા પાડે છે। જો નદીઓના માર્ગમાં આવતા ખડકો છે એ ખડકોને તોડી અને પોતાના વહનોને દૂર સુધી લઈ જવામાં
થાય છે, જે ઘસારણ પ્રક્રિયામાં ઓજાર બને છે અને તે ઘસારણ માટે સૌથી મુખ્ય એનું ઓજાર છે. આમ ઘસારાને આધારે વહન બોજનો જથ્થો, કદ, આકાર, નદીના પ્રવાહનો ઢાળ, ખડકોનું બંધારણ અને નદીના વેગ ઉપર અસર કરે છે. તો ઘસારાની અસર કોની પર? તો વહનનો બોજ. તો ઘસારાનો બોજ કેટલો? તો કે વહનનો બોજનો જથ્થો, પાણીનો જથ્થો કેટલો છે, એનું કદ કેવું છે, એનો આકાર કેવો છે, નદીના પ્રવાહનો ઢાળ કેવો છે, ખડકોનું બંધારણ, મોટા ખડકો હોય કે નાના ખડકો છે, અને નદીનો વેગ કેટલો છે. આ બાબત ઉપર નદીના ઘસારણની થઈ છે. અને નદી ઘસારણ કાર્યથી વી આકારની ખીણ બને છે. અને નદીના ઘસારણને કારણેથી જે આકાર મળે છે તેને વી આકારની ખીણ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જળધોધ, કોતરો, સંરચનાત્મક પગથિયા જેવી ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપી છે નદીના ખીણોની ક્રમિક વિકાસ. તો પર્વતીય પ્રદેશોમાંથી વહેતી નદીઓ ધીમે ધીમે તે આગળ દિશામાં વહી અને છેલ્લે સમુદ્રમાં જતી જોવા મળે. તો એની અંદર આવતા જેમાં કે નદીનો જથ, કદ, આકાર, નદીનો પ્રવાહ, ઢોળાવ, આ બધાને કારણે તેના ઘસારણ થઈ અને છેલ્લે સમુદ્રમાં મળે છે. તો આજુબાજુના અવરોધક બનતા છેલ્લે આ નદીના ઘર્ષણને કારણેથી વી આકાર બનતો જોવા મળે છે. ત્યાર પછી છે જળ. તો નદીના પ્રવાહમાંથી ઉપરથી જે નદીઓને પડે છે એને કારણેથી આજુબાજુના વિસ્તારમાં જ્યાં નદીનો ધોધ પડે છે એવા વિસ્તારોની ઊંડી ખાણો અથવા એના પથ્થરો જે તણાઈ અને આગળ સુધી વહેતા માટે જેમાં નક્કર ખડકો અને પોચા, તો એક નક્કર ખડકો રહ્યા એનું ધોવાણ ઓછું થતું જોવા મળે છે, જેવા પોચા ખડકોનું સૌથી વધુ ધોવાણ થતું જોવા મળે છે. રચનાત્મક પગથિયા. ઘણી વખત આવી રીતે પગથિયા સ્વરૂપે નદીઓનું નિર્માણ થતું જોવા મળે છે. પરિવહનના કાર્યો. તો નદીના ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલા વહન બોજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાના કાર્યને નદીનું પરિવહન કાર્ય કહેવાય છે. તો નદીઓના ઘર્ષણ કાર્યમાંથી એના જે વહન બોજે પથ્થરો, કાંકરાઓ, રેતીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ક્રિયાને પરિવહનનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્ય પદાર્થો નદીમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી, અને જો દ્રવ્ય પદાર્થ હોય તો નદીઓમાં ઓગળી જાય છે, અને જે નક્કર પદાર્થો તે આગળ સ્વરૂપે લઈ જાય. અને સૂક્ષ્મ કણો તરલ અવસ્થાથી મોટા કદના કાંકરાઓ નદી તળ ઉપર કૂદકાને ભૂસકે આગળ વધતા જોવા મળે છે. ત્યાર પછી નિરપેક્ષ કાર્ય. તો ઘસારણ કાર્ય દ્વારા મેળવેલા વહન બોજ પાણીના વેગમાં ઘટાડો થતાં પછી તે વહન બોજનો જે તે સ્થળે પથરાય. જેમ રીતે નદીમાં આગળ જતાં જેમ નદીનો બોજ રહ્યો એ પોતાનો વેગ ઘટે છે, તો નદીના વેગ ઘટવાને કારણેથી જ્યાં સ્થિર થઈ છે તો એવા જગ્યાએ અથવા તો નદીનો વેગ ઓછો થાય છે એવી જગ્યાએ જે વહનના બોજો રહેલા છે અથવા પથ્થરો છે ત્યાં પોતાની નિરપેક્ષ કાર્ય થતા રહે છે, જે ક્રિયાને નિરપેક્ષ કાર્ય કહેવામાં અથવા ત્યાં પથરાઈ જતા જોવા મળે છે. આ નિરપેક્ષથી કાંકરા, શંકુ, પંખાકાર મેદાનો નિર્માણ થાય. આવા નિરપેક્ષતાની કાર્યથી કાંકરાને કારણે શંકુ, પંખાકાર અને મેદાનોના પૂર્ણ થાય છે, જેને મુક્ત ત્રિકોણના મેદાનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના પર્વતીય પ્રદેશો, નદી કિનારાના અને આ રીતે પંખાકાર મેદાન જોવા મળે છે. ત્યાર પછીનું પવન. તો પવન એના માટે કઈ રીતે ઘર્ષણનું કાર્ય કરે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ત્યાં સુધી આપણે અહીંયા રાખીએ છીએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.